ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો અમારી મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તો કરી લીધો છે, કચરો પણ નીકળી ગયો છે, બધું ક્લીન થઈ ગયું છે. એન્ડ હવે બાકી છે શાવર લેવાનું. તો શાવર લઈને ફ્રી થઈ જઈએ પછી જોઈએ શું કરીએ છીએ. કાલે તો દૂધીનો હલવો બનાવ્યો હતો. આજે થોડું કામ છે, થાય તો ભલે જોઈએ, ટ્રાય કરીએ શું થાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને ઇમરજન્સીમાં ગામડે જવાનું થયું. તો હું, જીયો, પપ્પા ને રાજ અમે ચારેય જઈએ છીએ ગામડે. જીયો ને આગળ વહી ગયા છે અને હું ને રાજ જઈએ છીએ. આપણે મોટો પંખો બતાવવાનો હોય ને પાછો મોટો પંખો ન હોય, એકવાર બધાને ખબર પડી ગઈ એને પવનચક્કી કહેવાય એમ. આજે કંઈક નવું આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ ક્યાં કે ને જી આપણે બેને નાખે ને ઊંધે કાંદો. ઓ મમ્મી, આ તારા બાચકા તો આમ રાઈ બાપાની. એ જો 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 કાદવ કિચડ. ઓહ હવે ગુડીને ઓહો ઓહ જો 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 તું ધોધો કરીમાં હું ખાસી નાખે. ઓ હે આ ઘર મોર છે. છોડ્યો ભાઈ ગયો. તો અત્યારે ખાતર નાખવાનું હે. હા, એ છે મારે ખાતર નથી નાખવાનું. નથી નાખવાનું તે કેમ હા પડી? ખાતર દીકાવને નથી નાખવાનું. કા બટુ આજે નથી નાખવાનું મારે ખાતર. કઈ કામ નથી. આમ જો મોટો પંખો. એ મોટો પંખો નથી, હવે પવનચક્કી જ છે. એક જ વાર મોટો પંખો હોય. હાલે આ ભાંગ અંતિરા મસ્ત વ્યૂ આવે જો. દે ઓલ લઈ મૂકી દે. હજી છે નેનકો ગાણો તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ખાતર ભરીને અમે નીકળી છીએ, કેમ કે બાજુની વાડીએ જવાનું છે ખાતર નાખવા હાટું. આમ જો સેલિબ્રિટી એને દે ખાતરનું ભેણવણિયું દે એને ઉપાડવા. એ ગયું થોડુંક તો ઉપાડ, થોડુંક હું ઉપાડવા. એમ ઉપાડવું મારે. એમ ઉપાડે થોડુંક તું ઉપાડ ને થોડુંક હું ઉપાડું. હે વજન લાગે એકને. વજન લાગે બાપા, આવું કામકાજ છે ફ્રેન્ડ. હરકો ઉપાડ. આ તું રેવા દે લાવ. એનું કામ નહીં ઉપાડવું એ કાજીએ. હાય તડકો, બહુ જ તડકો છે. શું છે? તડકો છે. તડકો છે? તને પાછો તડકો બહુ લાગી જાય. તમારા બધા હાટું જોવો, ફૂલ તડકામાં આપણે મહેનત કરી છે. ફૂલ તડકામાં વિડીયો ઉતારવાનું કામકાજ ચાલુ જ છે. યુટ્યુબની લાઈફ જ આવી છે. ગમે અહીંયા જાય કેમેરો પકડીને ઊભું રહી જવાનું. શું કેવું તૃષાલી? સાચી વાત છે, બહુ તડકો. જ્યાં જાય અહીંયા કેમેરો પકડીને ઊભું રહી જવાનું. તો ફૂલ તડકો છે ફ્રેન્ડ્સ અત્યારે. અને આવ્યા છે વાડીએ ખાતર નાખો. એ મોઢે કડા કરી જો. અહીંથી નહીં આવે પણ કઈ નહીં. મસ્ત મજાની મોરે કડા કરી છે. ખાતર નખાવાનું ચાલુ થઈ ગયું છે. હવે આ ખેતરમાં ખાતર છાંટવાનું છે.
તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા ગારો સૂથવાનું કામકાજ ચાલુ છે. શું બનાવસ? શિવલિંગ બનાવસ. મજા આવે કા અહીંયા વાડીએ ગારા સૂથવાની? બહુ મજા આવે ને. એને મંદી આમ જો આ લોકેશન કંઈ ઘટે નહીં એવું લોકેશન છે. અને મસ્ત ગારા સૂથવાનું કામકાજ ચાલુ છે. તો હગો એ ઢીલું છે એટલે પડી જાય. ગારા સુથાઈશ ગારા કથણ કરું હું તોય નથી રહેતો. તોય પડી જઈશ. તોય પડી જાય. તારા દેવું છે એટલે પડી જઈશ. તો અત્યારે હું ચૂથું છું ગારો. મારે બનાવી છે શિવલિંગ. જોઈએ શિવલિંગ બને છે કે નહીં. હું માં ગારો ચૂથતી હતી, અહીંયા પાણી પૂરું થઈ ગયું, પછી અહીંયા પાણી આવ્યું તો હું અહીંયા આવતી રહીને હવે ચૂથું છું ગારો. મજા આવે ગારેથી રમવાની. તો ફાઇનલી મેં મસ્ત મજાનું શિવલિંગ બનાવી નાખ્યું છે. બહુ મજા આવી. કયું ની બનાવતી હતી ત્યારે મસ્ત બન્યું છે શિવલિંગ. કમેન્ટ કરજો કેવું છે શિવલિંગ. હર હર મહાદેવ. જલ્દીથી કમેન્ટ કરો હર હર મહાદેવ. ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે પડીકા આવી ગયા છે અને સોડા પીવાની છે. સોડા પીધીને હવે પડીકા ખાશું. બહુ મજા આવવાની છે ને હવે ઘરે જવાનું છે. કામ પતી ગયું. આ બધાએ કારીગરોએ કામ પતાવી દીધું. ત્યાં મેં મસ્ત શિવલિંગ બનાવી. એન્ડ મારા પગ જોવો કેટલા મસ્ત છે. ગારો ગારો પગ થઈ ગયા છે મારા. તો વચમાં નદી આવશે, અહીંયા પગ ધોવા જશે મારે. જે મારા પગ જોઈએ એકવાર જો. નદીમાં ઉતરવું જોઈએ મારે. મસ્ત ગારો ગારો થઈ ગયા. રાજુ તો થાકી ગયા જો બે ત્યારે જીયાએ એક મસ્ત મજાનું ઝાડું ઉપાડ્યું છે. જીયા બતાય તો કેમ ઉપાડી લીધું તે? ખડ છે જો કેટલું બધું કાંટા વાળું. કેવું મસ્ત છે એવો જો કેટલું મસ્ત છે. અમે વાડીએથી નીકળી ગયા છીએ. શું કેવું જીયા ભાઈ? નદીમાં હજી ઉતરવાનું બાકી. નદીમાં તો ઉતરવું જ જોઈએ. હાથ પગ ધોવા જોઈએ. નકર ચકુબેન કહે આ જોને કામ વધારીને આવ્યા રોજ પીવાના. તો ઘરે મમ્મી ખારી થાય એટલે મસ્ત મજાના ચપ્પલ બપ્પલ બધું ચોખ્ખું કરીને જવું જોઈએ. બરોબર છે, એમાં તો હોવું જોઈએ. નકર મમ્મી ખારી થાય ઘરે જઈ. શું કેવું જોઈએ? આગળ ગરમ નાખું. મારા તો ચપ્પલ એવા ગંધારા હે ને બહુ ખારી થાય. ગુડીઓમાં ચપ્પલ બગાડ્યા હવે ગુડીને નાખી મૂકે. ના હો આમાં કાંઈ મને નાખવા નથી. આ કિચડમાં મને નાખવી છે આ બધાને શરમ વગરના છે. પગ સાફ કરી લીધા એન્ડ આ જો પાછા ગયા. એક વાર સંતોષ ન વર્યો ને તો બીજી વાર 3 ચપાટા કરવામાં નાખી ને એઠી. ઉડાડતા નહીં અમને. ઓકે ઓકે હાલો ફ્રેન્ડ્સ. તો જમવાનું રેડી થઈ ગયું છે. દાળ ભાત બટેકાનો સંભારો હલવો ને રોટલી ને
છાશ, લીંબુનું અથાણું. તો જમી લઈએ હવે. આ જમવા માંડ્યા છે. દૂધીનો લો કેવો બેનો? બેનો હે ને બરાબર. હાય ફ્રેન્ડ્સ, તો આજે તો ખાઈને જમીને બપોરે જમીને સૂઈ ગયા હતા, તો ભાઈ બ્લોગ પછી બન્યો નથી. તો હજુ ઉઠ્યા અમે 5:30 ઉઠ્યા છીએ, વાગ્યા છે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. આજે છે ગણપતિ વિસર્જન, આનંદ ચૌદસ. તો બધા ગણપતિનું વિસર્જન કરવા જાય છે. અમુક લોકો છે એ વહેલા પણ વિસર્જન કરી આવ્યા છે, પણ ખરેખર તો અત્યારે જ હોય છે, કેમ કે 10 દિવસ કમ્પ્લીટ થાય પછી જ હોય છે. આજે આનંદ ચૌદસના દિવસે જ વિસર્જન કરવાનું હોય છે. તો ઘણી જગ્યાએ વાગે છે ઢોલ નગારા અને વિસર્જન કરે છે વાજતે ગાજતે. એન્ડ અહીંયા દાદા છે એ પ્રીસોને રમાડે છે. પ્રીસ આવી છે રમવા માટે. જોઈએ એક બહુ મસ્તનું મોઢું કરે છે. અત્યારે જો કરે ને તો સૂતી હશે લાંબી થઈ. પ્રીસા બધા પોતપોતાનું કામ કરે છે. હવે રસોઈ કરવાની સીધી તૈયારી થઈ ગઈ છે, કેમ કે આજે કંઈ ગયા નહીં, જમીને પછી કંઈ કર્યું જ નથી. તો શું બ્લોગ બનાવું, નીંદર જ કરી છે. પ્રીસુબેન સૂતા છે. પિછલી કરતો ચકી કેમ કરે? ચકી કેમ કરતી હતી? કેમ કરતી હતી ચકી? આમ જો કેમ કરતી હતી? જો જો કરે જો એમાં કતું ચકી કેમ કરે છે? ચકી કેમ કરે? કેમ કરે ચકી? જો કેતો આમ જો આમ આમ કતું ચકી કેમ કરે છે? જો ને બૈરો આમાં ચક્કા કેટલા બધા જો આમાં ટીટ 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 આ જાળવામાં એકલા ચકલા જ છે. કરતો ટીટ 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 ટીટ. બકરો આવ્યો. એન મોઢું કરી દે તો, ધ્યાન કરી દે, કે તો કહી દે તો. બકરો આવ્યો બકરો. નીંદી હાલા પિછલા પિછલી જો ફ્રેન્ડ્સ કેટલી બધી ચૂકીઓ છે, મસ્ત અવાજ આવે છે. જો કેટલી બધી ઉડી. કેવો મસ્ત મજાની વાતાવરણ છે. વ્યૂ કેટલો મસ્ત આવે છે. મસ્ત જો કેટલી બધી ચૂકીઓ બેઠી છે. ચી 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 કરે છે. ચી 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 કરે છે. રમે છે બહુ મસ્ત રીતના. જોજો હમણાં આવશો. હવે રહેજો, હવે રહેજો, હવે રહેજો. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે સાંજની રસોઈની તૈયારી થાય છે. બનાવીએ છીએ દાળ ઢોકળી. દાળ ઢોકળી બને છે. જોઈ કેવી બને છે. જો મસ્ત મજાની દાળ ઢોકળી બને છે. મજા આવવાની છે આજે ખાવામાં. દાળ ઢોકળી બની ગઈ છે. જમવા બેસી ગયા છે બધા. બાજરાનો રોટલો ને મિક્સ શાક. એવું શું ખાધું હોય? એવું શું ખાવું હોય કે ખાધું છે કોઈ દી? કાચકુ અસલભાઈ ને દાળ ઢોકળી જરા કે હારી નથી ભાઈ. ઓકે. અસલભાઈ ને પપ્પા મને કાનમાં ખંજોર ઉપડી ગઈ દાળ ઢોકળી ખાઈ. તો તું ખામાં ઊભો થઈ જા. તો પહેલાં આપણે કોમેન્ટ વાંચી લઈ.
પહેલી કોમેન્ટ છે અભિષેકની ગુડ મોર્નિંગ. બીજી કોમેન્ટ છે અમિત, જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. પછીની કોમેન્ટ છે પ્રકાશની જય માતાજી. પછીની કોમેન્ટ છે જાડેજા ખમ્માબા ગુડ મોર્નિંગ જય માતાજી. પછીની કોમેન્ટ છે નીમા દેસાઈ, જય માતા દાદા બહુ સ્ટ્રોંગ છે. તો આ અમારા દાદા તો બહુ સ્ટ્રોંગ છે, એ ડેઈલી ઉકાળા પીવે છે એટલા માટે. પછી છે જાનકી આહિર, કારેલાનું શાક સરસ બન્યું છે. તો મને તો જરા કંઈ ભાવતું નથી. પછી છે ચિરાગ, જય હો રામાપીરની જય હો રણુજાના રાઈની, કેમ છો બેન, તમારા ઘરે બધા મજામાં? જય રામાપીર. તો આ બધા ઘરે મજામાં જ છે. પછીની કોમેન્ટ છે નેહલની, ઓરેન્જ કલરની કેટલી છે કે શું? છાસ માટેની તો કઈ જગ્યાએથી લીધી છે, એડ્રેસ આપો. તો એ કેટલી રહી ને, એ કેટલી સુરત આપણે વાસણની દુકાન હોય છે ને એ બધી જગ્યાએ મળે છે. અને ખાસ તમારે જો લેવાની જ હોય તો સુરત લક્ષ્મણનગરમાં મળી જશે કેટલી. પછીની કોમેન્ટ છે ક્રિષ્ના કાકડિયા, જેનિસ બહુ ડાયો છોકરો છે. હા તો એ તો અમને ખબર જ છે કેવો ડાયો છે. આ કમ્પરેટ ટુ ત્રુસાલી, આ કઈ જગ્યા પર છો તમે? તો અમે અત્યારે છે જામનગર લાલપુર બાયપાસ. પછીની કોમેન્ટ છે નીલુબા ગોહિલ, હાય ત્રિશુ દીદી કેમ છો તમે? દૂધીનો હલવો બહુ ભાવે છે. તો એમાં એવું છે કે દૂધીનો હલવો તો આમ ભાવે તો ખરા જ, પણ હમણાં છે ને દૂધીની સિઝન થોડીક વધારે હાલે છે. વાડીએ જે શાક બકાલું ઉતરે છે ને એમાં દૂધી હંધાઈથી વધારે ઉતરે છે, એટલે દૂધીનો હલવો છે ને હમણાં બહુ બને છે અહીં જામનગર પણ અને થાણા ગાલોર પણ. અને આટલી છે આજની કોમેન્ટો. તો કોમેન્ટ કમ્પ્લીટ વચાઈ ગઈ છે અને આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જે પણ અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને